નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના કૃષ્ણ ભક્તો અને નગરજનો જે ઉત્સાહની ચાતક નજરે રાહ જોતા હોય છે તે ઘડી હવે આવી ગઈ છે. વડોદરામાં આગામી 16 જુલાઈએ ઇસ્કોન મંદિર દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રાનું અત્યંત ભવ્ય અને પરંપરાગત આયોજન કરવામાં આવ્યું છે. લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાનારી આ રથયાત્રાને લઈને અત્યારથી જ સંસ્કારી નગરીમાં ભક્તિમય માહોલ જામી ગયો છે. ઇસ્કોન વડોદરા દ્વારા આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની 45મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. આ પાવન રથયાત્રાનો પ્રારંભ 16 જુલાઈએ બપોરે બરાબર 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી થશે. રથયાત્રાના પ્રારંભ પૂર્વે વડોદરાના મેયર ગીતા મકવાણા દ્વારા સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની પરંપરાગત પાહિંદ વિધિ એટલે કે છેરા પહરા રસમ સંપન્ન કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે શહેરના રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિત ભારતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ વડોદરા આવી પહોંચશે. આ વર્ષની રથયાત્રામાં ભક્તો માટે એક બહુ મોટું આકર્ષણ અને આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની નગરચર્યા દરમિયાન ઇસ્કોન તરફથી અંદાજે 45 ટન શુદ્ધ દેશી ઘીના શીરાના મહાપ્રસાદનું ભવ્ય વિતરણ કરવામાં આવશે, જેનો લાભ લાખો શ્રદ્ધાળુઓ લેશે. આ સાથે જ આધ્યાત્મિક ચેતના જગાવવા માટે ઇસ્કોન દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું પણ વિતરણ કરાશે. આ રથયાત્રામાં માત્ર ભક્તિ જ નહીં પરંતુ પર્યાવરણનો પણ અનોખો સંદેશ અપાશે, કારણ કે યાત્રા દરમિયાન ભાવિક ભક્તોને છોડના રોપાઓનું વિતરણ કરીને પ્રકૃતિ બચાવવાની અપીલ કરવામાં આવશે. વિશેષ છે કે દર વર્ષ જેવી રથના યાત્રા થશે જ નગરની મુખ્ય માર્ગો ઉપર, જેવી રીતે લોક દર્શન કરી શકશે અને રથ ખીંચી શકશે અને પ્રસાદ વિતરણ માટે ખાસ 40-45 હજાર કિલો શીરો પ્રસાદની વ્યવસ્થા હાથથી હાથના વિતરણ રથની પાછળથી 5 ગાડી ઉપર પ્રસાદ રાખશે અને મંદિરમાં રથયાત્રા પછી ભંડારા છે 10-20 હજાર લોકોને માટે પ્રસાદ જમવાની રૂપમાં અને કીર્તન માટે અમારા ઘણા ભક્ત વૃંદાવનથી, દક્ષિણ ભારતથી, વડોદરાના કીર્તન મંડળ જે રોજ મંદિરમાં કીર્તન કરે છે, ખૂબ સુંદર કીર્તન થશે જ. આ બધી વ્યવસ્થા થઈ ગઈ. સાંસ્કૃતિક નગરી, ધર્મનગરી અને ઉત્સવપ્રિય નગરી આ વખતે 45મી રથયાત્રા ઇસ્કોન મંદિરના જે પ્રભુદાસ નિત્યાનંદજી અને બાસુગોરજીના માર્ગદર્શનમાં થવા જઈ રહી છે. 16મી તારીખે બપોરે 2:30 વાગે વડોદરા રેલવે સ્ટેશનથી આ રથયાત્રાનું ગીતાબેન મકવાણા જેઓ આપણા વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી છે એમની પાહિંદ વિધિ દ્વારા શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ જેનો પરંપરાગત રૂટ છે એ રૂટ ઉપર આખી રથયાત્રા આવવાની છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા ઉપર આપણા સ્થાન પર પધારવાના છે ત્યારે સૌ ભાવિક ભક્તોને વિનંતી છે કે આપણે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરીએ, ભગવાનના દર્શનનો લાભ લઈએ. પ્રસાદની પણ વ્યવસ્થા ઇસ્કોન મંદિર તરફથી રાખવામાં આવી છે. 45,000 દેશી ઘીમાંથી બનેલો શીરો પ્રસાદમાં રહેવાનો છે. સૌ ભાવિક ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લે, શાંતિપૂર્ણ રીતે રહે એ હું સૌને અપીલ કરું છું. અને ભગવાન જગન્નાથજીની આ 45મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુખી સંપન્ન રીતે થાય એ પ્રકારની ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. ધન્યવાદ. અત્રે ઉલ્લેખનીય છે કે 16 જુલાઈએ વડોદરાની ગલીઓ અને રાજમાર્ગો હરિનામ સંકીર્તન, મૃદંગ અને ઝાઝના નાદ સાથે ભક્તિના રંગે રંગાઈ જશે, જ્યાં ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા સામેથી નગરમાં પધારશે. વડોદરા રેલવે સ્ટેશનથી શરૂ થઈને ભગવાનનો રથ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી ભક્તિભાવપૂર્વક પસાર થશે અને રાત્રે અંદાજે 8 વાગે પોલો ગ્રાઉન્ડ સામે આવેલી બરોડા હાઈસ્કૂલ ખાતે સંપન્ન થશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.